તમને જ્યારે એવા થોટમાં હો ને પ્રોગ્રેસિવ થોટમાં કે મને કુછ કા દિખાના હે, એ વખતે મુંબઈ ઇઝ ધ બેસ્ટ સુટેબલ પ્લેસ. જામુન શોટ્સ છે ને હા, માણેક ચોક. એ ફેવરેટ છે. બોમ્બેમાં? હમણાં મને પાણીપુરી યાદ આવી રહી છે. બોમ્બેની? હા, બેઉની પાણીપુરી બહુ જ અલગ છે. કેમ? મુંબઈ એટલે પાણી અલગ છે એટલે કે પછી ધ મેકિંગ, ધ પ્રોસેસ? મને પાણીપુરી જ ભાવે એકચ્યુઅલી. અચ્છા, પણ એક્શન કરવું કેમ ગમે? શોઈંગ યોર સ્ટ્રેન્થ કે પછી અંદરથી ઈચ્છા છે કોઈકને મારવા છે? મને એવી ઈચ્છા નથી થતી. આઈ એમ વેરી કામ પર્સન અંદરથી. ક્યારેક તો ગુસ્સો આવે ને માણસને. એ મને પ્રોડ્યુસર બન્યા પછી આવવા લાગ્યો. કોઈ દિવસ નવરાશમાં બેસીને ટોટલ માર્યું છે? કેટલા ઓડિશન આપ્યા? હા, એટલે એ બહુ ઉપર ગયું હતું. પછી મને લાગ્યું કે આ તો બિલીવેબલ આંકડો જ નથી લાગતો, તો હું શું કહું. પણ આઈ થિંક that is the time that I am one with the energy above. Because એ વખતે કંઈ જ નથી હોતું. તમે અને ધ ક્રિએટર, બીકોઝ યુ આર ઓલ્સો ક્રિએટિંગ સમથિંગ. અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સાચી મિત્રતા જેવું શક્ય છે ખરું? એકદમ સ્ટ્રોંગ વુમનનું ટેગ છે કે તમારે ઇમોશન છુપાવી દો. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી. ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો વચ્ચે ઈર્ષા જોવા મળે છે ખરી? એના માટે એક લાઇન્સ હતી કે યુદ્ધ નહીં જીવન में जिसके वो भी बड़े अभागे है, या तो प्रण को तोड़ा होगा या फिर रण से भागे है.